આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજની બકરી ઈદના પર્વની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો। ઈદનો પર્વ કોમી એકલાસ સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં તથા કોઈપણ અફવા પર ધ્યાન ન આપી પોલીસ તંત્રને સહકાર આપવાની અપીલ કરી હતી તથા દરેકે કાયદાની મર્યાદામાં રહી તહેવાર ઉજવવાની પણ હાકલ કરી હતી। વધુમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતા જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં સહિત વાગરા પંથકમાં પણ કોમી એકતા અને ભાઈચારો હોય છે, ત્યારે અમુક બેભાગો અસામાજિક તત્વો હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિને ડહોળવાનો પ્રયત્ન સોશિયલ મીડિયાના મારફતે કરતા હોય છે। પરંતુ વાગરા પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો દરમિયાન કોઈપણ લેભાગુ અસામાજિક તત્વો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈપણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિસ્તારની શાંતિ દહેડવાનો પ્રયત્ન કરશે તો કોઈપણ સંજોગોમાં આવા વ્યક્તિને સાંખી લેવામાં નહીં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જેથી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજ વાયરલ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરી હતી અને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાય તે બાબત પર ખાસ ભાર મૂક્યો હતો। રિપોર્ટર છે અલી ભટ્ટી, વાગરા।